જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતા બેસતા શીખવે છે. જેમ માં 2-3 મહિનાનું બાળક થાય એટલે એને પગ ઉપર બેસતા શીખવે, માં ગીતા બેસતા શીખવે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. બેટા, હું માં જેની સાથે હું બેસીશ તેવાની સાથે તું પણ બેસીશ. હા, પણ નજર કર મહાભારત પર. બેટા, મારી જન્મભૂમિ મહાભારતની ધરતી કુરુક્ષેત્ર છે. હા, મહાભારત લડાઈની મધ્યમાં મારો જન્મ થયો છે. પરમપિતા પરમાત્મા મારા પિતા છે. મહાભારતના યુદ્ધથી તમામ ભ્રષ્ટ લોકોની પોલ ખુલી ગઈ. જગતના સર્વશ્રેષ્ઠ જ્ઞાની, વેદપાઠી, શાસ્ત્રના જાણકાર ગુરુ દ્રોણાચાર્ય, જેના મંદિરો હોય આજે કૃષ્ણમ વંદે જગદગુરુમ નહીં, પણ દ્રોણ જગદગુરુમ હોય એટલી પ્રતિભા ધરાવનાર ગુરુ દ્રોણાચાર્ય કૃષ્ણ જેવી ગણનામાં ગણાત, પણ ચરિત્ર ભ્રષ્ટ થયું. કારણ બુદ્ધિની બેઠકમાં લોભ આવ્યો, લાલચ આવી, લાચારી આવી ગઈ. ચરિત્રના ચીરે ચીરા કરી નાખ્યા દ્રોણે. કોઈ આજે દ્રોણનું નામ પાડવા પણ તૈયાર નથી. કારણ કે અસત્યની બેઠક હતી. અસત્યની બેઠક ઉપર દ્રોણ બેસી ગયા, જેનાથી દ્રોણની પીઠને બેઠક બનાવીને કૌરવો દ્રોણને ઘોડો બનાવીને દોડાવતા. હા, એવું જ ભીષ્મ ચરિત્ર, ભીષ્મ દાદાનું ભ્રષ્ટ ચરિત્ર થયું. દ્રૌપદીના ચીરહરણ સમયે નીચું જોઈ ગયા. જો ધારત તો ઉઠીને ચાલ્યા ગયા હોત તો, અથવા અવરોધ કર્યો હોત તો, વિરોધ કર્યો હોત તો, ન કર્યો. નીચું જોઈ ગયાનો અર્થ હાય હા થયું. તેથી દુષ્કર્મના સાક્ષી બન્યા. કારણ દુર્યોધન જેવા અસુરોનો ભય લાગ્યો, લાચારી બની. અમુક કારણો પણ હતા જ. જુઓ, બેસણું માત્ર શરીરનું જ નથી, વિચારોનું બેસણું આ ખરું બેસણું છે. વિચારો ઉપર આખું જીવન નિર્ભર કરે છે. કૃપાચાર્ય આચાર્યનું બિરદ પામ્યા પછી પણ ભ્રષ્ટ થયા, કારણ કે વિચાર્ય વગરનું આચાર્ય પદ હતું. વિચાર્ય પૂરતું જ સીમિત રહી ગયું. વિચારવા જેટલી જ બુદ્ધિ કૃપાચાર્યમાં હતી, પણ આચરણમાં મૂકવાની નહોતી. જેની બેઠક એટલે બેસવું દુર્યોધન જેવા અસુર સાથે હતું કે થયું, તેઓ બધા જ બક્ષિસની લાલચમાં અથવા તો દુર્યોધનના વિનાશની કલ્પનાથી ધ્રુજી જતા હતા, અને સંપૂર્ણ જ દુર્યોધનની સાથે જ બેસતા થઈ ગયા હતા. દુર્યોધને મહાભારતના યુદ્ધમાં સાથ દેનાર લાખો કરોડો રાજાઓનું અભિવાદન કર્યું હતું, પણ આજે એ હજારો કરોડો રાજાઓનું નામો નિશાન નથી. તો ભગવાન કૃષ્ણ તથા અર્જુનને યુદ્ધમાં સાથ દેનારા બહુ જ ઓછા જૂજ રાજાઓ જ હતા. તો એવો આજે પણ લિસ્ટમાં છે, કારણ કે ભગવાન કૃષ્ણના સત્યના પક્ષમાં ઊભા હતા. જેઓ સત્યના પક્ષમાં રહ્યા તેઓ આજે અમર થઈ ગયા. તેથી માં કહે છે કે જેવો સાથ તેવી જ સંગત, જેવી સંગત તેવા વિચારો, જેવો વિચાર તેવું કર્મ, જેવું કર્મ તેવું ફળ, અને જેવું ફળ એટલે તેવો જન્મ. માટે બેઠક બદલવાની બહુ જરૂર છે. કહેવત છે કે કાળિયા પાસે ધોળિયો બાંધો, પણ ધોળિયાનો બાંધ કાળિયાને નહીં આવે, એ કાળિયો જ રહેશે, પણ શાન જરૂર આવશે. તેથી કહેવત પડી કે કાળિયા પાસે ધોળિયો બાંધો, વાન નહીં આવે, પણ શાન જરૂર આવશે. બાળકોના વર્તન વાણી પરથી ખ્યાલ આવી જવો જોઈએ કે બાળકને કોની દોસ્તી છે, કેવો સંગ છે, એમના બાળકોના વિચારો કેવા છે એ જાણી અને એના મિત્રો કેવા છે એ તપાસ કરવી મમ્મીઓને બહુ જ જરૂર છે. પણ મમ્મીઓને કિટી પાર્ટીઓમાંથી, શોપિંગમાંથી અને બેનપણીઓ સાથે કલાકો સુધી ફોનમાં વાતો કરવાના સમયમાંથી સમય મળતો નથી.
કે બાળકોના ચોપડા તપાસીએ, કપડાં તપાસીએ કે દફતર તપાસીએ કે કોઈ કાંઈ ખોટી વસ્તુ તો નથી ને એમાં, કોઈ ખોટા દોસ્તો તો નથી ને એની સાથે.